ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ નંબર કૃતિ નંબર જે 7 છે, ગદ્ય નાટક દેશભક્ત ઝઘડુસા, એ આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ। લેખક છે રમણલાલ સોની। સર્વપ્રથમ આપણે બોર્ડ પર એના જે શબ્દ સમજૂતી એ શબ્દ સમજૂતીને જોઈએ, ત્યારબાદ આપણે આ નાટક છે એને સમજીએ। વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીને આપણે સમજ્યા પછી જે રૂઢિપ્રયોગો પણ થોડા છે એ તમે પાઠ્યપુસ્તકમાંથી લખજો, એટલે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ બંને લખી શકો તમે, જે આપણે પછી સમયાંતરે નોટ તપાસ શાળાઓ શરૂ થાય ત્યારે કરશું, ત્યારે દરેક વસ્તુ જોશું, બરોબર। હવે અહીંયા જે વર્ણન છે કે દેશભક્ત કેવા હોવા જોઈએ, તો એનું એક અનુપમ ઉદાહરણ એટલે કે ઝઘડુસા, એમનું જે એક પાત્ર, અમર પાત્ર, એમની અહીંયા વાત આપણે સમજીએ, જોઈએ। હવે સ્થળ એવું છે જાણે કે પાટણ, અને પાટણના રાજા વિસળદેવનો દરબાર ભરાયેલો છે। રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે, બધાના મુખ પર એક ઉદાસી છે। આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે। રાજાની સાથે રાજ જોશી ટીપણું ખોલીને એટલે કે પંચાંગ ખોલીને આમ પહોળું કરી બેઠા છે, અને તે આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા છે, ગણતરી કરી રહ્યા છે, ગ્રહમાનની સ્થિતિ જોઈ રહ્યા છે। રાજા કહે છે તે જ્યોતિષી, હે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જોશી કહે છે, મહારાજ, મને તો જાણે એવું થાય છે કાણવાળી ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ નથી જતી, એટલે કે જાણે આ વાક્ય બોલવામાં મને ખૂબ સંકોચ થઈ રહ્યો છે, અને એવું લાગે છે જાણે કે ભયંકર આફત ભરી ભવિષ્યવાણી મારે કરવી પડતી હોય એવું મને લાગ્યા રાખે છે। રાજા કહે છે, સમજી ગયો, હું સમજી ગયો, જોશી હવે બોલવાની જરૂર નથી। રાજા સમજુ હતા, એ સમજી જ ગયા કે હવે તમારે કાંઈ બોલવાની જરૂર નથી, હું આમનામ પણ સમજી ગયો। એટલામાં બહારથી ઘણા બધા લોકોનો પોકાર સંભળાય છે। અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ। બહારથી કેટલાક લોકોનો આર્તનાદ સંભળાય છે, જે દરબારીઓ સહિત રાજા અને મંત્રીશ્રીઓ સહિત જોશી બધા જ સાંભળે છે। રાજા કહે છે કે મારી રાંકડી રૈયત ભૂખે મરે છે, હવે તો એક જ આશા ઝઘડુસાની રહી છે। પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ। દરવાન પ્રવેશીને રાજાને પ્રણામ કરી પોતે આદર વ્યક્ત કરી કહે છે, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ ઝઘડુસા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે। શું કહે છે દરવાન આવીને નમ્રતાથી કે હે મહારાજ, પ્રધાનજી એવું, હે મહારાજ, કચ્છના મોટા વેપારી, રૂઆબદાર વેપારી ઝઘડુસા શેઠ આપણે ત્યાં પધાર્યા છે, પ્રધાનજી પણ એમની સાથે છે। રાજા પણ એકદમ ઉત્સાહમાં આવી જાય છે, એકદમ એમને અંદર લઈ આવો, પૂરા સત્કારથી એમને અંદર લઈ આવો।
દરવાન કહે છે નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ ઝઘડુશા શાહ સોદાગર છે, એટલે કે મોટા એક રૂઆબદાર ઇજ્જતદાર વ્યક્તિ છે, તો તેમનો સત્કાર કરવા આપ પોતે. આટલું કહીને વાક્ય અટકી જાય છે. ત્યાં જ રાજા ઉત્સાહથી કહે છે, સમજી ગયો, સમજ્યો, મને ખ્યાલ આવી ગયો. એમના સત્કાર માટે મારે પોતે જ જવું જોઈએ, સામેથી મારે જ જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા ઝઘડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. સામેથી પ્રધાન ઝઘડુશાને લઈને આવે છે. ઝઘડુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. તેવી જ રીતે ઝઘડુશા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. પછી રાજા ઝઘડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. જો પૂરા આદર સત્કાર સાથે રાજા એમને અંદર તેડી લાવવા રાજા પોતે ગાદી પરથી ઊભા થયા, સાથે સાથે દરબારીઓ પણ ઊભા થયા. પછી રાજા તેમનો સત્કાર કરવા જરૂરી સામગ્રી હાર તોરા લઈને એમની સામે જાય છે. સામેથી પ્રધાન ઝઘડુશાને લઈને જેવા આવતા દેખાય, રાજા ઝડપભેર પગલાં ભરી એની સામે દોડી જાય છે. તેવી જ રીતે ઝઘડુશા પણ એક સજ્જનતાથી ઝડપથી રાજા તરફ પ્રયાણ કરે છે. બંને એકબીજાને પૂરા આદરથી વહાલથી ભેટી પડે છે. જાણે મિત્રોનું સંગમ થઈ ગયું ફરીથી એવું લાગી જાય. પછી રાજા ઝઘડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે. જેમ સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો હાથ દોરી પોતાના જે સિંહાસન છે ત્યાં ગાદી તરફ લઈ જતા હોય એવું જ દ્રશ્ય અહીંયા પણ જોવા મળે છે. બે મિત્રોનો ભાવપ્રેમ જોવા મળે છે અને પોતાની રાજગાદી પર પોતાની જોડે જ બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. ઝઘડુશા કહે છે, મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? ઝઘડુશાને પરિસ્થિતિ સમજવાનો હજી પ્રયત્ન કરતા હતા કે મહારાજે મને ઓચિંતો કેમ યાદ કર્યો છે. રાજા કહે, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. રાજાએ પેલા પ્રસ્તાવના બાંધી કે સુખ દુઃખની અને એકબીજાની જે ભાવપ્રેમ છે એની વાતો થોડીક કરીએ. ગુજરાતમાં તો તમે જાણો જ છો કે 3 વર્ષથી જાણે કારમો દુકાળ, એટલે કે ભયંકર દુકાળનું વાતાવરણ ફેલાયેલું છે. ઝઘડુશા કહે, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંધાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. જો સિંધ, કાશી, મેવાડ, કંધાર સુધી, મેવાડ, માળવા, સિંધ, કાશી અને ઠેઠ કંધાર સુધી લોકોની આ સ્થિતિ છે. ત્યારની ભારતની રચના એ સમયની એવડી મોટી હતી કે કંધાર પણ જે અત્યારે અફઘાનિસ્તાનમાં છે એ કંધાર ભારતનો એક ભાગ હતું. એટલે કે અવડું મોટું વિશાળ અખંડ ભારત એ સમયનું છે. તો ત્યાંના લોકો પણ ભૂખે મરી રહ્યા છે અહીંની જ જેમ. એવી વાત અહીંયા એવી. અને પાનખરમાં જાણે પાંદડું ખરે એમ લોકો ખરી રહ્યા છે, મરી રહ્યા છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. મોટા મોટા ગજાના વેપારીઓ, મોટા મોટા શાહ સોદાગરો, ઇજ્જતદાર લોકો પણ એમ કે ભાઈ અનાજના અભાવે, પૈસાના અભાવે જાણે એમની ઇજ્જત પણ હવે દાવ પર લાગી ગઈ છે. ઇજ્જત જવાનો વારો આવી ગયો છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢીને ખાય છે અને મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. એટલે કે ખૂબ જ લાટકો દીકરો હોય એને પણ એના હાથમાંથી પણ બટકું છીનવી અને એના મોંમાંથી બટકું છીનવી બાપે રોટલો કાઢીને ખાઈ જાય છે.
એવી બારીક નાજુક પરિસ્થિતિ ભયંકર છે કે માનવતા આજે દુઃખમાં આવી ગઈ છે. મુઠ્ઠી ધાન માટે પણ મા બાપ છોકરાને જાણે વેચી કાઢતા હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે. શી ખબર શું થવા બેઠું છે. હાથ લમણે મૂકીને કહે છે કે ભાઈ શું થવા બેઠું છે કોને ખબર છે. રાજા કે રામજી રાખશે તે રહેશે. જેમ અંતે તો આપણે ભગવાન પર જ આધારિત છીએ, કારણ કે સર્વશક્તિમાન જે તત્વ, ઈશ્વરીય ચૈતન્ય તત્વ, એ આપણો છેલ્લો આધાર હોય છે. પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રાજા પોતાનો એક રાજ્ય ધર્મ પણ સમજે છે કે રાજાની જે ફરજો છે એમાં રૈયતને, પ્રજાને ટકાવી રાખવી એ રાજાનો રાજધર્મ છે. હવે ઝઘડુશા કહે છે, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. એટલે કે હું તમારી પાસેથી આવા જ શબ્દોની રાજા આશા રાખું છું એવી વાત છે. પછી જાણે મને સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર, મને સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. એટલે કે આપ જેવા રાજાના મુખમાં આવા જ શબ્દો શોભે. મને જાણીને ખૂબ આનંદ થયો, એ સાંભળીને ખૂબ આનંદ થયો. મેં તો સાંભળ્યું છે કે તમે તમારા ધનના કોઠાર અને ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો, અને ધાનના કોઠાર એટલે ધાન, અનાજ ભરવાનો ઓરડો છે, અને કોઠાર કહે છે. ધાન એટલે અનાજ અને કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો. એટલે કે તમે તમારો અનાજ ભરવાના ઓરડાઓ પણ ખુલ્લા મૂકી દીધા છે, અને જાણે ધનના ભંડાર પણ તમે ગરીબોને માટે જાણે આમ ખુલ્લા જ મૂકી દીધા છે, એવી એક વાત અહીંયા છે. રાજા કે મૂકી તો દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. કારણ કે હવે શું જે હતું એ બધું ધીમે ધીમે વપરાતું ગયું. અને તમે જાણો છો કે 3 વર્ષથી કાળનો દુકાળ, ભયંકર દુકાળ છે. તો પ્રજા સુધી આપણી વાત આપણે કેવી રીતે મદદ હવે કરી શકીએ. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલીખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. એટલે કે હવે મારી પાસે જે કંઈ હતું એ ધીમે ધીમે સમાપ્ત થતું જાય છે. પણ હવે પ્રજાને મારે કેમ જીવાડવી, એ એક યક્ષ પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. ધાર્યું હતું કે 9 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરોમાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહિમામ પોકારે છે. એવી એક કહે છે રાજા કે એવી એક આશા હતી કે આ વર્ષે સારો વરસાદ પડે અને બધું સમૂહ સૂત્રું ઉતરી જાય. પણ વરસાદ તો ત્યાંની વાત રહી. અધૂરામાં થોડુંક પડ્યું છે વરસાદનું ઝાપટું, ના કદાચ ઉગ્યું હશે, તો પણ તીડ આવી. તીડના ટોળા ત્યાં આવી. પાકનો નાશ કરનાર એક પાખાળો જીવ તીડ, એ તીડના ટોળાએ અહીંયા આવી અને જે હતું એ પણ બધું પૂરું કરી દીધું. લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. લોકો ત્રાહી પોકારી રહ્યા છે, બચાવો બચાવોના આર્તનાદ કરે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. હવે બહારથી લોકોનો પોકાર માંડ્યો સંભળાવા કે અમે મરી જઈએ છીએ, અમને હવે જીવાડો, અમને અનાજ આપો. હે રાજા, હવે તમારો જ આશરો છે. હે અન્નના દાતા, તમારા આંગણે અમે આશાથી આવ્યા છીએ. લોકોની આવી એક લાગણી ને માગણી અહીંયા આવે છે. ઝઘડુશાએ
બહારનો પોકાર સાંભળીને કહે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ નીકળતો નથી. એ તો ખ્યાલ જ છે આપણને કે ખાલી પેટે ક્રાંતિ ન થાય એમ. હવે તો પ્રજાની એવી બિચારાની બધાની સ્થિતિ છે, ગરીબ રાંકડી પ્રજાની, કે રાંકડી એટલે ગરીબ, કે પૂરો અવાજ નથી નીકળતો માંગવા માટેનો. રાજા કે વસ્તીનો આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એ વખતે તમે યાદ આવ્યા. રાજાએ કીધું કે હવે તમે જ એક છેલ્લી આશ છો. હું તો મૂંઝાઈ ગયો હતો કે ભાઈ આ દુઃખ દૂર કેમ કરવું, નિવારણનો કોઈ રસ્તો નથી. હવે મને તમે જ યાદ આવ્યા. છેલ્લો આધાર હવે તમારો છે. ઝઘડુસા નવાઈ પામી. હું યાદ આવ્યો? કેવી રીતે? રાજા કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. રાજા એક આશા વ્યક્ત કરે છે કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની કેટલીક વખારો અનાજની કેટલી બધી છે જ, તો ત્યાંથી આપણને મદદ મળે. ઝઘડુસા કે ઝઘડુસાની માલિકીની અનાજની વખારો? મહારાજ આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની તો કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. એટલે કે ઝઘડુસા એમ કહે છે કે મારી વખારો? તમને કદાચ કંઈક સમજ ફેર થયો છે રાજા. મારા નામે તો મેં ક્યાંય પાટણમાં કે અન્ય કોઈ પણ સ્થળે, કોઈ શહેરમાં આવી કોઈ વખાર રાખી નથી. રાજા કહે તો અમે સાંભળ્યું એ શું? રાજા એવું કહે છે કે તો અમે જે સાંભળ્યું છે એ શું છે? ઝઘડુસા કે કંઈક સમજભેર થયો છે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. ઝઘડુસા કહે છે મહારાજ કંઈક સમજફેર થઈ છે, વખાર મારી છે. રાજા નવાઈ પામીને એમ કહે છે કે રાજા કે નવાઈ પામીને વખારો આપની છે છતાંય આપની માલિકીની નથી, એમ આપનું કહેવાનું છે. રાજાને પણ એક આશ્ચર્ય થાય છે, તમે ઘડી કેમ કહો છો વખારો તો તમારી જ છે, તો ઓમ પાછી તમારી માલિકીની પણ નથી. આ કયો દ્વિઅર્થી શબ્દો વાપર્યા તમે? ઝઘડુસા કહે વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. રાજા કહે અને એ વખારોમાંનું અનાજ? ઝઘડુસા કહે અનાજ મારું નથી. રાજાના મૂંઝવણ વધતી જતી હતી કે વખારો એમની છે, અનાજ પાછું એમનું નથી. આ કેવા શું માંગે છે, આપણે શું સમજવું? રાજા હતાશ બની જઈ. એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? રાજા એમ કહે છે કે હતાશ થઈને કે એ અનાજ તમારું નથી એટલે એનો અર્થ એવો સમજવો અમારે કે તમે અનાજ કોઈ એને બીજાને આપી દીધું છે. કોને દીધું, ક્યારે દીધું, હું તમને એના મોંમાં ગયા દામ આપત? રાજા થોડી મહેનત કરે છે કે ભાઈ તમે અનાજ તો આપી દીધું, કોને આપ્યું, ક્યારે આપ્યું? મને તમે કીધું હોત તો હું તમને એની ઊંચી કિંમત આપીને તમારી પાસેથી લઈ લેત. ઝઘડુસા કે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. ઝઘડુસા રાજાને એક એ રીતની વાત કરે છે, હિંમત બંધાવે છે કે એક કામ કરો કે અનાજ મારું છે, અનાજ મારું નથી એ નિશ્ચિત છે, પણ મેં કોને દીધું અને ક્યારે દીધું જો તમારે જાણવું હોય તો એક કામ કરો, એ વખારો ખોલાવો, એની તપાસ કરાવો. રાજા કહે કેવી રીતે ખબર પડે? ઝઘડુસા કહે એમ જ ખબર પડશે. દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. ઝઘડુસા રસ્તો બતાવે છે કે ખબર એમ જ પડશે, તમે ખાલી દરેક વખારને ખોલાવો, ત્યાં ભીતપત્ર ઉપર તાંબાના પત્રમાં લેખ લખાવેલો પડ્યો જ છે, લખેલો જ હશે. એમાંથી તમને માલિકનું નામે જડી જશે. હવે રાજા કહે છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જો માણસ જ્યારે મુશ્કેલીમાં હોય છે તો એ કોઈ પણ દામ ચૂકવવા તૈયાર બની જાય છે. રાજા એમ કહે છે કે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થાય એટલે કે સારો સમય આવે, સારો વરસાદ થઈ જાય તો તેને એક એક દાણા સાથે મોતી ગણીને હું આપીશ. જો એક દાણો એની સામે એક મોતી,
તો આ બરોબર સમજવા જેવી વાત છે કે અનાજનો એક દાણો અને મોતી પણ એક, તો કેટલી બધી કિંમત એક એક દાણાની રાજા ચૂકવવા તૈયાર હશે, અને કેવી મુશ્કેલી હશે કે રાજા આટલી મોટી વાત કરી શકતા હોય. પણ આજે મારી પર આટલી દયા કર, હું એ વ્યક્તિને એમ કે કહીશ કે ભાઈ હું આવું કરી શકું છું કે એક દાણા સામે એક મોતી આપું, પણ આજે મારી પર આટલી દયા કર. ઝઘડુસા કહે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી જ રહેશે. જો ઝઘડુસાએ ઢાઢસ બંધાવી, ઢાઢસ એટલે એક પ્રકારનો દિલાસો આપ્યો, હિંમત આપી કે ભાઈ જે રાજા આવા પ્રજાના દુઃખે દુઃખી હોય એ રાજા માટે તો રસ્તા બની જ જશે, અનાજ ચોક્કસ મળી રહેશે. રાજા કહે છે મળી રહેશે, કોટવાલજી જાઓ, વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. રાજાને મજા આવી, હિંમત આવી. રાજા કે મળી રહેશે તો કોટવાલજી જાઓ, વખારો ઉઘાડો અને એ જે લેખ છે એ અહીંયા લેતા આવો. ભીતપત્ર ઉપરના જે લેખ છે એ અહીંયા લેતા આવો. કોટવાલ કહે છે જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. ઝઘડુસા કહે મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારના તેમને ત્યાં મોકલી દીધા છે. જો જેને આપવું છે એ તો આપવા જ જન્મ જેનો થયેલો હોય એ તો સામેના પગ ઉપડે એ પહેલા સમજી જાય છે કે એણે શું કરવાનું છે. ઝઘડુસાએ અગાઉથી જ એના માણસોને અહીંયા બોલાવી જ લીધેલા છે. એટલામાં હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી ઝઘડુસાને પગે લાગે છે અને પતરું ઝઘડુસાના હાથમાં મૂકે છે. ઝઘડુસાએ પતરું રાજાના હાથમાં મૂકે છે. જો હવે ઝઘડુસાના જે માણસો હતા તાંબા પતરું લઈને સભામાં આવ્યા, બધા જ એની સામે જોતા રહ્યા. પહેલા એ રાજાને અને પછી ઝઘડુસાને પગે લાગ્યા, જે એની એક ફરજ હોય છે એ એણે અદા કરી. પછી પતરું ઝઘડુસાના હાથમાં મૂક્યું. ઝઘડુસાએ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા કહે આ જ લેખ ને? એ કે આ જ એ લેખ છે ને? ઝઘડુસા કહે હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. રાજા કહે પંડિતજી લો આ લેખ વાંચો. રાજાએ પોતાના હાથમાં રહેલો લેખ પંડિતજીને આપ્યો. પંડિતજી તમે જ વાંચી સંભળાવો. પંડિતજી ઊભા થઈ આગળ આવે છે. ઉઘાડા ડીલ પર ઉપરણો અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે. હવે પંડિતજી પોતાની જે ફરજ છે અદા કરવા માટે તૈયાર છે. ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા ડીલ પર ઉપરણો અને માથે પંડિત શાહી પાઘડી શોભી રહી હોય. રાજાને આવીને પ્રણામ કરે છે. પતરું હાથમાં લે છે. પંડિત કહે છે પતરું વાંચતા વાંચતા, મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુસાની છે, પણ વખારવાનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. જો કેવડી મોટી વાત આ કરી કે વખાર તો ઝઘડુસાની છે, પણ એનું અનાજ જે છે એ ભૂખે મરતા હોય, જેને ભૂખ લાગે અને કેવી પીડા થાય એ તો જેને ભૂખ લાગે અને અનાજ ન મળતું હોય એ વધારે સમજી શકે. તો એવા જે ગરીબ ભાઈ ભાંડુ છે, આ અનાજ તો એનું છે, દેશની ભૂખે મરતી વસ્તીનું છે. આ એના માલિક તો આ વસ્તી છે. એના એક દાણા પર પણ ઝઘડુસાનો હક નથી. એટલે કે ખુમારીવાળું જે જીવન ઝઘડુસાનું છે એ અહીંયા આપણે સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે કે ભલે વખાર મારી હોય, અનાજ તો મારો નામ જ નથી અનાજ પર. એ બધું જ પ્રજાનું છે. આખી સભા સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. જો આખી સભાને આ વાત ગળે પચાવવા, ગળે ઉતારવા માટે પણ ઝઘડુસાએ જાણે સમય ન આપ્યો. માની ન શકાય એવી વાત કરી. માંડ બધાને જાણે કળ વળતી હોય, એટલે કે હવે એ વાત સમજાઈ ગઈ હોય, પછી અંદર ઉતરી ગઈ હોય, પછી એક દાદ આપવાની એક એવી ઈચ્છા ઊભી થાય કે ભાઈ વાહ વાહ, આ વાતને તો એવી રીતે વધાવી લેવી જોઈએ કે આવા શાહ સોદાગરોને લીધે જ ભારત દેશ કાયમ મહાન છે. માંડ બધા
પોતાની કળ ઉતરી એટલે આવી વાત કરતા વાહ વાહ પોકારી ઉઠ્યા. રાજા કહે છે, વાહ જગડુશા વાહ. ઊભા થઈ જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે આ અનાજ તમારું નથી. રાજા પણ ઊભા થઈ જાય છે અને વાહ જગડુશા વાહનો એક નાદ કરી નાખે છે. ઊભા થઈ જઈ જગડુશાને ભેટી પડે છે. જે રીતે કૃષ્ણ સુદામાની જોડી એકબીજાને ભેટી પડ્યા હતા એવું દ્રશ્ય અહીંયા ઊભું થાય છે. જાણે બેયને અલગ પાડવા હોય તો પણ સામસામા બીજા માણસોને બોલાવો તો અલગ ન પડે, જેમ કૃષ્ણ અને સુદામા ભેટા હતા એમ અહીંયા વિશાળદેવ અને જગડુશા ભેટી પડે છે. રાજા કહે છે, તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા કહે, તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. જગડુશા કે હું હજી મારી વાત ઉપર એમનો જ છું કે અનાજ મારું છે જ નહીં. અનાજ તો આ ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. એટલે કે અગાઉ જેમ સ્થિતિ થયેલી એ જ ફરીથી થાય છે કે માણસનું આવવું, રાજાને તથા જગડુશાને પગે લાગવું, જગડુશાના હાથમાં તામ્રપત્ર મૂકવું, જગડુશાના હાથમાં જે તામ્રપત્ર મૂકે છે એ જગડુશા રાજાને સોંપે છે. રાજા ફરી પંડિતને સોંપે છે. પંડિત બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે, વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. એટલે કે પંડિતજી બીજો લેખ વાંચતા વાંચતા કહે છે કે મહારાજ સાંભળો, જેમ પ્રથમ લેખમાં આપણે જોયું એમ બીજો લેખ પણ એવી જ રીતનું છે કે એમાં લખ્યું છે, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. એમાં લખ્યું છે, વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. એટલે કે હું વાંચી રહ્યો છું એ માત્ર પુનરાવર્તન છે આગલા લેખનું. એ મને ખ્યાલ છે કે જેમ રાજાએ અગાઉ વાત કરી હતી જગડુશાએ, એ જ વાત આમાં ફરીથી છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો જરા પણ હક નથી. એટલે કે પ્રથમ નંબરનો જે લેખ હતો એ જ રીતનો બીજા નંબરનો પણ આ લેખ છે કે જેમ મેં વાંચ્યું કે હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે, વખાર જગડુશાની છે, પણ વખારવાનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુનું છે. એટલે કે બધું જ અનાજ, મારા વાંચા મુજબ બધું જ અનાજ, ભલે વખાર જગડુશાની હોય પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પણ પતરું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. આખી સભાના મુખમાં હવે તો એક જ શબ્દ રહ્યો હતો, વાહ 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 વાહ. રાજા ફરી જગડુશાને ભેટી પડ્યા. ફરી એક લાગણીસભર દ્રશ્યની રચના થઈ. એવામાં ત્રીજો માણસ પ્રવેશ કરે છે. પેલાની જેમ જ પતરું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. હજી તો આ ખૂબ લાગણીસભર દ્રશ્ય રચાયેલું હતું. બંને પછી ભેટા. પછી જે ત્રીજો માણસ આવ્યો એણે પહેલાની જેમ જ પતરું પેલા જગડુશાના અને પછી રાજાના હાથમાં થઈ પંડિતના હાથમાં આવ્યું. પંડિત કહે છે, હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. જો બધા જ લેખમાં એક સૂત્રતા ચાલી આવે છે. પંડિતજી લેખ વાંચે છે કે ભાઈ હવે ત્રીજી વખારનો લેખ સાંભળો કે આ વખાર ભલે જગડુશાની છે, પણ એના એક
અનાજના એક દાણા પર પણ ઝઘડુસાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા પણ પોકારી ઉઠ્યા, વાહ 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 વાહ. અને આપણને પણ બોલવાનું જાણે મન થાય કે ભાઈ વાહ 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 વાહ. તો રાજા કહે છે, ઝઘડુસા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? હવે રાજા વખારોની જે સંખ્યા છે એના વિશે વાત કરે છે. ઝઘડુસા કહે 40 કશે મહારાજ. ત્યાં તો રાજા મોંમાં આંગળા જ નાખી ગયા. 40 વખારો! ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. રાજાને એક એવડો મોટો દિલાસો મળ્યો કે ભાઈ ઓહો 40 વખારો, તો મારી પ્રજાને ખાધે ન ખૂટે અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુસા, ત્યાં લગી ગુજરાત રાજ્ય કોઈ આંચ આવવાની નથી. એમ કે ભાઈ જ્યાં સુધી તમારા જેવા સપૂતો આ ગુજરાતની મા ભૂમ ઉપર છે ત્યાં સુધી ગુજરાતને કોઈની જરૂર રહેતી નથી. ગુજરાત પોતે જ એટલું સક્ષમ છે કે પોતાનું પાલન પોષણ કરી શકે. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાથ પોગારે છે. હવે પછીના જે બાકીના જે તામ્રપત્રો છે એ લઈને એક આખો જૂથ આવી રહ્યું છે અને આ જોઈને પ્રજા આનંદમાં આવી ઊભી થઈ અને જય ઘોષ કરે છે, જયનાદ પોકારે છે. આખી સભા કહે છે, ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. અને પડદો પડે છે તો આખી સભા એવો જયનાદ કરે છે, દૂર સુધી સંભળાય કે ભાઈ આ ગુજરાતનો રાજા ઘણો જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. આમ એક દેશભક્ત ખરેખર કેવા હોય? જેમ સૈનિકો બોર્ડર પર માં ભૂમ માટે પોતાની એકતા બતાવતા દુશ્મનોને ભરી પીએ છે, કોઈ પણ દુશ્મનોને ભારતમાં પ્રવેશ કરવા દેતા નથી. એવી જ રીતે દેશની અંદર રહેલા જે દેશભક્તો, એટલે કે આવા ઉદાસ વ્યક્તિઓ, શેઠો, સાહુકારો, એ દેશની અંદરનું સુરક્ષા એક ચક્ર છે. જેમ બોર્ડર પર સૈનિકો સામદામ દંડ અને ભેદ દ્વારા દેશનું રક્ષણ કરે છે, એમ દેશની અંદર આવા દાતાઓ, ઝઘડુસા જેવા દેશભક્તો દેશની આબરૂને કાયમ બચાવી રાખે છે. તો આ નાટક અહીંયા પૂર્ણ થતું હોય છે, પડદો પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ મજા આવી હશે એવી આશા રાખું છું. અને હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાય તરફ આગળ વધશું. તમે બોર્ડ પર જે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ છે એ તમારી નોટમાં પાકી બુક જે બનાવેલી હોય ગુજરાતી ભાષાની એમાં લખી લેજો. જે વ્યાકરણ વિભાગ છે અને નિબંધ વિભાગ હશે એ પણ આપણે જેવો અભ્યાસક્રમ પૂરો થાય ત્યારે આપણે ક્રમિક રીતે વચ્ચે એ પણ પછી છેલ્લે લઈ લેશું. બરોબર, એ છેલ્લે રાખશું એટલે એક સરખું આપણે પાઠ અને કાવ્યો બધું જે છે એ ભણી શકીએ. પછી વ્યાકરણ માટે એક અલગ જ પાછો પાઠ પાડી દેશું, એની જ નોટમાં આપણે પાડશું. બરોબર, ભલે વિદ્યાર્થી મિત્રો, આવજો.